શું દોસ્તો તમને ખબર છે કે માલાડી ટેબ્લેટ શાના ઉપયોગમાં આવે છે? આ ઉપરાંત તમે ઘરમાં ક્યારે ને ક્યારે જોયું છે કે આ સ્ત્રીઓ આ ટેબ્લેટનું સેવન કરે છે, તો શાના કારણે સ્ત્રીઓ આ ટેબ્લેટ લે છે તથા તેનો ઉપયોગ શું છે, તેના સાઈડ ઇફેક્ટ શું છે અને માલાડી ટેબ્લેટ શાના વપરાશમાં આવે છે તેના વિશે વાત કરીશું. હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ મેડિસિન નોલેજ. આઈ એમ હર્ષદ પંચાલ, ફાર્મસી. દોસ્તો, તમે ફેમિલીની અંદર તમારી મમ્મી હોય કે પછી તમારા બહેન હોય, આ ઉપરાંત જે સ્ત્રીના લગ્ન થઈ ગયા હોય ત્યાર પછી આ ટેબ્લેટ લેતા તમે અમુક વાર જોઈ હશે. આ ઉપરાંત તમને કીધું છે કે તું મેડિકલમાં જઈને માલાડી ટેબ્લેટ લઈ જાય. તો માલાડી ટેબ્લેટનો ઉપયોગ શું છે તેના વિશે વાત કરીએ. તો માલાડી એક પ્રકારની કોન્ટ્રાસેપ્ટિક પિલ છે. દોસ્તો, માલાડી ટેબ્લેટની અંદર લેવોનોસ્ટ્રેઝોન તથા ફેરસ ફુમરેટ નામનું ડ્રગ્સ રહેલું છે. આ માલાડી ટેબ્લેટ એ ફક્ત 5 રૂપિયામાં આવે છે, જે ગવર્મેન્ટની હોસ્પિટલની અંદર મફતમાં આપે છે. આ ઉપરાંત તમને મેડિકલ સ્ટોરમાં 5 રૂપિયાની ફક્ત મળી જાય છે. તેની અંદર ટોટલ 28 ગોળી આવે છે. માલાડી ટેબ્લેટ એવી અવસ્થામાં પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે. આ ઉપરાંત મહિલાઓ ડોક્ટરના સજેશન વગર પણ આ ટેબ્લેટો લે છે. તે એક પ્રકારની કોન્ટ્રાસેપ્ટિક દવા છે, જેનો ઉપયોગ જે લેડીઝને ગર્ભધારણ ના કરવું હોય તેવી અવસ્થામાં આ ટેબ્લેટ લે છે. એટલે કહેવામાં આવે કે જ્યારે નવા નવા લગ્ન થાય છે અને તેમને બાળક નથી રાખવું તેવી અવસ્થામાં આ ટેબ્લેટ રેગ્યુલર રોજ લે છે, જેના કારણે બાળક રહેતું નથી. આ ઉપરાંત કહેવામાં આવે કે તે કોન્ટ્રાસેપ્ટિક પિલ તરીકે કામ કરે છે, જેનું કામ એ છે કે તે ગર્ભધાનીની અંદર ગર્ભને રહેવા નથી દેતું. કારણ કે દોસ્તો, જ્યારે આ ટેબ્લેટ લેવામાં આવે છે ત્યારે તેનો લેવાથી ગર્ભનું નિર્માણ નથી થતું, જેના કારણે લેડીઝ પ્રેગ્નેન્ટ નહીં બની નથી શકતી. આ ટેબ્લેટ તમે જેટલા ટાઈમ લો છો તેટલા ટાઈમ સુધી તમે પ્રેગ્નેન્ટ થવાની શક્યતા રહેતી નથી. વાત કરીએ કે આ ટેબ્લેટની અંદર કેટલી ગોળીઓ આવે છે, તો માલાડી ટેબ્લેટ ટોટલ 28 ગોળીઓ આવે છે, જેની અંદર તમારે 21 ટેબ્લેટ લેવાની હોય છે. તેની અંદર વ્હાઇટ ગોળી આવે છે, જે 21 ગોળી હોય છે, જે દર મહિને આ ટેબ્લેટ લેતી જોવા મળે છે. આ ટેબ્લેટ તમારે રેગ્યુલર લેવાની હોય છે, જે 21 દિવસ લેવાની હોય છે. જેના પછીની જે કાળા કલરની ગોળી આવે છે, બ્લડ ભરવા માટેની ગોળી છે, એટલે કે ફોલિક એસિડ ને ફેરસ ફુમરેટની ટેબ્લેટ છે, જેના કારણે તમને ઠંડક મળે છે, એટલે કે લેડીઝને ઠંડક મળે છે, જેના કારણે પીરિયડ જલ્દી આવી જાય છે. જો બોડીની અંદર ઠંડક મળશે તો પીરિયડ જલ્દી આવી જશે. આ ઉપરાંત વાત કરીએ કે આ ટેબ્લેટ ક્યારે ક્યારે લેવામાં આવે છે, તો દોસ્તો આ ટેબ્લેટ લેડીઝ લઈ શકે છે, પુરુષ નથી લઈ શકતા. તેને રાતે લેવાની હોય છે. તમે સવારે યા તો બપોરે નથી લઈ શકતા, યા તો તમારે ગમે ત્યારે નોર્મલમાં તમે ગમે ત્યારે લઈ શકો છો, પરંતુ ત્યારે તમારે શરીર સુખ માણવાનું હોય ત્યારે તમે આ ટેબ્લેટ અવશ્ય લો. આ ટેબ્લેટ લેવાથી તમને ગર્ભ રહેતું નથી. તથા વાત કરી કે આ ટેબ્લેટ કેટલા ટાઈમ લેવી જોઈએ, તો દોસ્તો આ ટેબ્લેટ તમે જેટલા ટાઈમ તમારે ગર્ભ ના રાખો તેટલા ટાઈમ લઈ શકો છો. જેના કારણે દોસ્તો આ ટેબ્લેટ લેવાથી હોર્મોન રિલીઝ થાય છે, અને હોર્મોન રિલીઝ થવાના કારણે તમારો આની અંદર બીજ બનતું નથી, જેના કારણે પ્રેગ્નન્સી રહેતી નથી. હવે વાત કરીએ કે સાઈડ ઇફેક્ટ, તો દોસ્તો અમુક સ્ત્રીઓની અંદર એવી કન્ડિશન જોવા મળી છે કે જે સ્ત્રીઓ આ ટેબ્લેટ રેગ્યુલર લે છે તેમને વેટ ગેઇન થવા લાગે છે, એટલે કે વજન વધવા લાગે છે. આ ઉપરાંત તેમને અમુક સ્ત્રીઓને એન્ઝાયટી ડિપ્રેશનનો પણ શિકાર બની જાય છે. આ ઉપરાંત અમુક સ્ત્રીઓને ચીડિયાપણું પણ જોવા મળે છે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાઈડ ઇફેક્ટની અંદર વજન વધી જવું તે જોવા મળે છે. તેની એમઆરપી 5 રૂપિયા છે, જે તમને કોઈ પણ મેડિકલ સ્ટોરમાં આસાનીથી મળી જશે. દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરીએ કે માલાડી ટેબ્લેટ શું છે, તેનો ઉપયોગ શું છે, તેના વિશે વિગતવાર વાત કરી. તો દોસ્તો મારી વિડીયો કેવો લાગે, સારો લાગે તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો. આવતા વિડીયોમાં નવા વિડીયો સાથે ફરી મળીશું.